21/6/2025 રોજ ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા દ્વારા એક ગુમ થયેલની ફરિયાદ નોંધવામાં આવેલ હતી, જેથી 22/6/2025 રોજ કે આરોપીની ધરપકડ રાજકોટ ખાતેથી કરવામાં આવેલ. તેના ઉપર ભારતીય નાગરિક સંહિતા તથા પોક્સો જેવા ગંભીર ગુનાઓના આક્ષેપો મૂકી તેને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતું. વડોદરા નામદાર સેશન કોર્ટ દ્વારા એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવેલ હતું. તે તદુપરાંત તેને આજ રોજ જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ છે. નામદાર કોર્ટના તરફથી બેવના ફરિયાદ તથા ભોગ બનનારના નિવેદનોમાં તફાવત હતું અને એમને કોન્ટ્રાડિક્શનો ઊભા થતા હતા, જેના તે પોતે જ ફરી ગયેલ હોય કે જેમની ક્રેડિટેબિલિટી બરાબર ન હતી, જે જોઈ આજ રોજ વડોદરા નામદાર સેશન કોર્ટે એમને જામીન પર મુક્ત કરેલ છે. આગળનું હવે ટ્રાયલ ચાલશે અને તપાસનો વિષય છે જે